બચ્ચુભાઈના બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભ્રષ્ટાચાર કર્યો ભાજપ અને સત્તાના બળે। મંત્રી શ્રી બચ્ચુ ખાબડના બે બચ્ચાઓએ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભ્રષ્ટાચાર કર્યો છે અને મંત્રી શ્રી બચ્ચુ ખાબડના મંત્રી પદને હજી સુધી ભારતીય જનતા પાર્ટી યથાવત રાખ્યો છે। આ શબ્દો મારા નથી, આ શબ્દ બોલી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા એવા કરશન બાપુ ભાદરકા કે જેમને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને એમ કહ્યું છે કે મંત્રી શ્રી બચ્ચુભાઈના બે બચ્ચાઓ ગુજરાતના બચ્ચાઓને ભૂખે મારવા માટે ભ્રષ્ટાચાર કરે છે અને મંત્રી શ્રી બચ્ચુ ખાબડના મંત્રી પદને ભારતીય જનતા પાર્ટી હજી સુધી યથાવત રાખ્યો છે। શું કહ્યું છે કરશન બાપુ એ સાંભળો મારી સાથે। એમ છતાં ભ્રષ્ટાચાર કરેલા એ લોકો, જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો જેમની છત્રછાયામાં છે, જેમના છાયામાં છે એવા મંત્રી શ્રી બચ્ચુભાઈનું મંત્રી પદ આજે ભાજપે યથાવત રાખ્યું છે। મારે ભાજપને પૂછવું છે કે એક બાજુ ભ્રષ્ટાચારને નાથવાની ખોટી મોટી વાતો કરો છો અને એક બાજુ આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો એમ છતાં એ મંત્રી પદ ચાલુ છે। ગુજરાતની જનતાને શું મૂર્ખ માનો છો? લોકશાહીને શું કોઈ ગેમ રમત માનો છો? આવું ન હોય। ભાજપને મારે ડંકાની ચોટ ઉપર કહેવું છે કે ક્ષણના વિલંબ વગર આવા મંત્રી પદો હટાવવા એ ગુજરાતના હિત માટે છે, એક ગુજરાતીના હિત માટે છે અને જો ગુજરાતનું અહિત કરવા માંગતા હોવ તો સત્તા છોડી દેવી જોઈએ। સરકારો કેમ ચલાવાય એ શીખવું હોય તો પંજાબ તરફ નજર કરો। ભાજપ માન સાહેબે એમએલએ લેવલે ભ્રષ્ટાચારની વાત આવી તો સરકાર ખુદ એફઆઈઆર બની। એને તાકાત કહેવાય, એને ભ્રષ્ટાચાર નાથવાના પ્રયત્ન કહેવાય, નહીં કે તમારી જેમ એક બાજુ ભ્રષ્ટાચાર નાથવાની વાતો કરો છો અને એક બાજુ પોતાના જ મંત્રીમંડળમાં પોતાના જ મંત્રીના બાળકો આ રીતે ખુલ્લેઆમ પકડાય, ધરપકડ થાય અને આપણે ચૂપ છીએ। આ રીતે સરકારો ચાલે। ક્યાં ગઈ તમારી ઈડી? ક્યાં ગઈ તમારી સીબીઆઈ જે હાલતન ચાલતા તમે મોકલી દો છો? બીજા તાલુકાઓમાં તપાસ ન થાય, સીબીઆઈને સાઈડમાં રાખો, ઈડીને સાઈડમાં રાખો, મંત્રી પદ યથાવત રાખો। આટલા મૂર્ખા ગુજરાતીઓ નથી। મારે ગુજરાતની જનતાને પણ વિનંતી કરવી છે કે ભ્રષ્ટાચાર થયો સાંભળીએ અને ભૂલી જઈએ એટલું સીમિત નથી। આ લોકો દ્વારામાં જે ભ્રષ્ટાચાર થાય છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ તમારા મારા પરસેવામાંથી જાય છે। જાગવાની જરૂર છે અને આ સરકારનો કાન પકડવાની જરૂર છે કે ખોટી ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો બંધ કરે અને ઠોસ લોકશાહીને શોભે, ગુજરાતની જનતાને શોભે એવા પ્રયત્ન થાય અને મંત્રી પદ નાબૂદ થાય। સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બહુ વચન થઈ ગયા તમારા। એક્શન લો, એક્શન। ભ્રષ્ટાચારના સાથી બનવાને બદલે જો તમારે જનતાની નજર સમક્ષ મૂર્ખ સાબિત ન થવું હોય તો આવા મંત્રી પદો તત્કાલ અસરથી હટાવવા જોઈએ। તો જ ગુજરાતનું હિત સચવાશે, તો જ લોકશાહીનું હિત સચવાશે। અથવા તો સ્વીકારી લેવું જોઈએ કે ભ્રષ્ટાચાર અમારા લોહીમાં છે અને અમે કરીશું। ગરીબનું ખાઈ રહ્યા છો, ગરીબનું એ હાય નહીં નડે, પાપથી ડરવાની જરૂર છે। તમે જે આજે મનરેગામાં ગરીબોના ભાગનું ખાધું છે ને એ મારા શબ્દો યાદ રાખજો। તમારા ઘરે એના ટકોરા ન લાગે અને ધનોત પનોત ન નીકળે ને તો મને યાદ કરજો, કારણ કે ગરીબનો પરસેવો ભૂતકાળમાં પણ કોઈ દી કોઈને નથી સદ્યો, આજે પણ નહીં સદે અને ભવિષ્યમાં પણ નહીં સદે। સદબુદ્ધિ આપે તમને અને જલ્દીમાં જલ્દી સજા રૂપે આ મંત્રી પદ નાબૂદ થાય। ઈડી, સીબીઆઈ જેવી તમારી જે એજન્સીઓ છે એ ગુજરાતના હિત માટે કામે લગાડો અને ગુજરાતને યોગ્ય દિશા આપો। હદ થઈ જાય છે હવે, હદ।